આજની ધર્મકથા શ્રેણિક મહારાજાના પિતાજીના સમયની વાત. એમના પિતાજીનું નામ પ્રસેનજીત. પ્રસેનજીત રાજા રાજ્ય કરતા હતા રાજગૃહિમની મગધ નગરીમાં. આ મગધના સમ્રાટ શાસન ચલાવતા હતા ત્યારની એમના સમયની આ એક અદ્ભુત વાત. પ્રસેનજીત રાજાના રાજ્યની અંદર એક વ્યક્તિ બહુ મોટા ચોર તરીકે પ્રસિદ્ધ થયો હતો. ચોરનું નામ હતું લોહખુર. આ લોહખુર એવી રીતે ચોરી કરતો કે લોકોને ખ્યાલ જ ના આવતો, અને રાજા પોતે પણ ઘણી બધી વાર થાકી ગયો કે આ ચોર પકડાતો કેમ નથી, અને ચોરી કરે એટલે ધડાધડ ચોરી કરે. નગરજનોની સખત કમ્પ્લેન્સ, પણ છતાંય રાજા, અધિકારીઓ, મંત્રી બધા એની સામે લાચાર, કારણ કે એક નાનકડું ક્લુ પણ ન મળે કે આ માણસને પકડવો કેવી રીતે. એ આવું થવાનું કારણ એ હતું કે લોહખુર પાસે એક આંજણ હતું. એ આંજણ આંજી લે એવું તરત જ એ લોકોથી અદૃશ્ય થઈ જાય. મિસ્ટર ઇન્ડિયા. હવે એ લોહખુર એકવાર સામાન્યપણે બધા લોકો સાથે પૈસા ભેગા થયેલા એટલે બધા લોકો સાથે જુગાર રમવા બેઠો, અને જુગાર રમવામાં બહુ સારું એવું કમાયો. કમાઈને બહાર નીકળ્યો અને ત્યાં એક ગરીબ માણસ એકદમ આજીજીપૂર્વક બેઠો હતો અને લોકો પાસે પૈસા માંગતો હતો. લોખોરે કીધું કે અલ્યા, તું મોઢેથી તો આટલો બધો તેજસ્વી લાગે છે, ભીખ કેમ માંગે છે? એટલે એણે કીધું કે હું ખરેખર ઉચ્ચ કુળનો જન્મેલો છું, પણ આ લોહ નામનો એક ચોર છે, નખો જ જાય સાલાનું, એણે મારા ઘરે ચોરી કરી અને એમાં હું દરિદ્રી અવસ્થામાં આવી ગયો, એટલે પેટ ભરવા માટે મારે ભીખ માંગવી પડે છે. લોકોએ અટ્ટહાસ્ય કર્યું, પોતાની શક્તિઓ ઉપર ગર્વ થાય એવી રીતે લોહખુરે હાસ્ય કર્યું. બટ એટ ધ સેમ ટાઈમ એને લાગ્યું કે હું તો રૂટીનમાં મારું કમાવું જ છું, આ જુગારમાં એક્સ્ટ્રા કમાયો છું, તો ચાલો હું એનું દાન કરું, અને આને મને મળ્યો જ છે તો હું એનું પેટ ભરી દઉં. એમ કરીને એ જુગારમાં જેટલું કમાયેલું એ બધું એણે દાન કરી દીધું. આપણી આર્ય સંસ્કૃતિના ચોરોમાં પણ સંસ્કૃતિ હતી. ચોરોમાં પણ નીતિમત્તા અને ગુણગ્રાહિતા હતી. કેટલાક ગુણો તો એમના જીવનમાં પણ એવા પ્રગટતા કે જે જોઈને આપણા જેવા તમામ લોકોને પણ ઈર્ષ્યા થાય કે યારું ચોર પણ આવો અને આજના આપણે સાહુકારો પણ આવા. બધું દાન આપી દીધું. હવે આગળ ગયો, ચાલતો હતો ને એકદમ અચાનક ભૂખ લાગી. ખીચામાં કંઈ 1 રૂપિયો નથી, ખાશે શું? એવામાં રાજમહેલની બાજુમાંથી પસાર થતો હતો અને રાજમહેલના જમણની સુગંધ એને નાકે આવી. સુગંધ એકવાર આવી એટલે ખાવાનો ચસ્કો સખત લોહખોરને હતો. એટલે એણે તો તરત જ વિચાર્યું કે આટલી જબરદસ્ત સુગંધ છે, ચાલો એકવાર રાજમહેલના ભોજનનો સ્વાદ તો ચાખું. અને એની આગળ વેપન પણ હતું. એણે કંઈ કોઈની સાથે લડીને જવાનું હતું નહીં. અંદર ગયો, આંજણ આંજ્યું અને સીધો કોઈને ન દેખાય એવી રીતે રસોડામાં જઈ અને જેટલી પણ વાનગીઓ બનેલી બધી વાનગીઓને ચાખવા લાગ્યો. ભરપેટ જમ્યો, જાણે કેટલાય દિવસો પછી જમ્યો હોય એટલું બધું જમ્યો, કારણ કે એ પેટ ભરવા નહોતો જમતો, એ જીભને ભરવા માટે જમતો હતો. જમાઈ ગયો, જમીને ગયો ઘરે. બીજે દિવસે ઘરે ભોજન મળ્યું, પણ હવે એકવાર દાઢે વળગી ગયો સ્વાદ એને રાજમહેલના ભોજનનો. હવે ઘરનું ભોજન ભાવે કેવી રીતે? એટલે જેમ તેમ એક દિવસ પૂરો કર્યો, પણ બીજે દિવસે એણે નક્કી કર્યું કે ભાઈ હવે આજથી આપણું જમવાનું બંધ, આપણે તો લોજિંગ બોર્ડિંગ બધું જ જમવાનું રાજમહેલમાં. એટલે સીધો જાય અને રાજા જ્યાં જમવા બેસતો હોય એ રાજાની એક્ઝેક્ટ બાજુમાં જઈને બેસી જાય, કારણ કે એ આમે કોઈને દેખાવાના તો છે નહીં. રાજાની બાજુમાં બેસી રાજાની થાળીમાં જે પીરસાય એ ટપોટપ ખાતો જાય. આમ દિવસો ગયા અને મહિનાઓ વીત્યા. રાજા ધીરે ધીરે પતલો થતો જાય છે. મંત્રી વિચક્ષણ હતા. મંત્રીએ રાજાને પૂછ્યું કે રાજન, કંઈક તો તકલીફ છે, આપનું શરીર આટલું દુર્બળ થતું જાય છે, ભોજન નથી ફાવતું, ભોજનમાં અરુચિ થાય છે, વૈદ્યને બોલાવવા છે. અને ત્યારે એકાંત જોઈ અને રાજાએ કીધું કે આટલું બધું ભોજન લઉં છું હું, પણ મને પતતું જ નથી. કદાચ મને એવું લાગે છે કે હું ભોજન ખાઉં એ પહેલાં મારી થાળીમાંથી કોઈ ખાઈ જાય છે, પણ હું માંગું કેવી રીતે વારંવાર? કારણ કે આટલું બધું માંગીશ તો હું નજરે ચડીશ,
અને મને પોતાને માંગતા સંકોચ થાય છે કે કેટલું માંગવું, પણ મારા પેટમાં તો જતું જ નથી, થાળીમાંથી ગાયબ ક્યાં થઈ જાય છે ખબર નથી પડતી. પણ હું આ વ્યથા કહું કેવી રીતે? અને મંત્રીએ કીધું કે રાજન, તમે ચિંતા નહીં કરતા, હું આનો કંઈક રસ્તો કાઢીશ. એ સમયના મંત્રીઓ બધા જ આપણા મહાજન અને વણિકો હતા. આજની પરિસ્થિતિ આપણી એવી થઈ ગઈ છે કે આપણે લોકો બધા ફક્ત અને ફક્ત વાણિયો એટલે કમાવા માટે જન્મ્યો હોય. એ ન્યાયે આપણે બધા કમાવાની પાછળ પડ્યા. પણ આપણા પૂર્વજોને જોઈએ તો વસ્તુપાળ, તેજપાળ, પેથળ શાહ, વિમળ શાહ, આ બધા મંત્રીશ્વરો એ મહાજનો અને વાણિયાઓ હતા. રાજા ગમે તે હોય, પણ મંત્રી એ લગભગ કેસમાં વાણિયો જ જોવા મળ્યો છે, મહાજન. કારણ કે એની બુદ્ધિ વિચક્ષણ હોય એટલું જ નહીં, પવિત્ર પણ હોય. આજે આપણો દેશ જે મિસ કરે છે એ આ છે. કદાચ મહાજન રહ્યા જ નહીં, અને મહાજનો પણ જાણે લાચાર અને પાંગડા થઈ ગયા હોય એવી દશામાં ખુમારી વગરના થઈ ગયા. મંત્રીએ તુક્કો લગાડ્યો કે નક્કી કોઈ આવીને બેસી જાય છે તો હવે એનો રસ્તો કાઢો. એટલે બીજે દિવસે સવારે એણે નક્કી કરાવડાવ્યું કે જે નીચે તમે જાજમ પાથરો છો રાજમહેલમાં ભોજન કક્ષમાં, એની નીચે ચંપાના ફૂલ જે સુકાયેલા હોય એ આખા એણે પથરાવી દીધા. એ પથરાવ્યા પછીથી તરત જ એણે બધાને એલર્ટ રાખેલા સૈનિકોને કે હું કહું, ઈશારો કરું એટલે તરત દરવાજો બંધ કરજો. અને ઓલો તો એઝ યુઝ્યુઅલ આવી ગયો, ચોર લોખુર આવી અને રાજાની બાજુમાં ગોઠવાઈ ગયો. પણ જેવો એ આવ્યો એ દેખાતો નહોતો, પણ એ પગ તો આની ઉપર જ મૂકીને ચાલ્યો છે, એટલે તરત જ એ ફૂલનો સડવડાટ થયો. મંત્રીશ્વરને આઈડિયા આવી ગઈ કે આ આવી ગયો છે. તરત દરવાજા બંધ કરાવડાવ્યા અને બંધ કરાવડાવી અને એટલો ધુમાડો કર્યો કે બધાની આંખમાં ધુમાડો જવા લાગ્યો. જેવો આની આંખમાં ધુમાડો ગયો, લોખુરની આંખમાં, એટલે તરત જ ઓલું જે આંજણ આંજ્યું હતું એ આંજણ પીગળી ગયું અને અદૃશ્યમાંથી દ્રશ્યમાન થઈ ગયો. લોખુર દેખાઈ ગયો, એની ચોરી પકડાઈ ગઈ. મંત્રીએ એને પકડ્યો, રાજાએ ખૂબ ધિક્કાર્યો અને સજા આપી કે આખા ગામમાં એને ફેરવો, એની ફજેતી કરો અને પછીથી શૂળીએ ટીંગાળી અને એને મારી નાખો. એ જ રીતે જે આદેશ હતો એ રીતે એને આખા ગામમાં ફેરવ્યો. ફેરવ્યા પછીથી શૂળીએ લટકાવવા માટે લઈ જતા હતા. શૂળીએ લટકાવ્યો અને ત્યાંથી એને મારવાની બધી પ્રક્રિયા ચાલુ હતી. એવામાં જિંદત નામના એક શેઠ એ ત્યાંથી પસાર થયા, પરમ શ્રાવક. અને આ ચોર બહુ જ આજીજી કરતો હતો બધાને કે મને બહુ તરસ લાગી છે, મને પાણી આપો, બહુ તરસ લાગી છે, મને પાણી આપો. પણ એને કોઈ પાણી પીવડાવે તો એને રાજદ્રોહ લાગે, રાજાની સામે તો પડાય નહીં. પણ જિંદત શેઠે એને કીધું કે જો તું તારા પાપની માફી માંગતો હોય અને તને પશ્ચાતાપ થતો હોય તો હું તને પાણી આપું. અને આ લોહખોરને એમ થયું કે શું હું મારા પશ્ચાતાપને બરોબર હું જો કરીશ, આદરીશ, તો મારા પાપો ધોવાઈ જશે? કારણ કે મારી નજર સામે અત્યારે મૃત્યુ નથી, મારી જિંદગીમાં કરેલા ભયંકર પાપો છે. અને અહીંયા જિંદત શેઠને લાગ્યું કે હવે આ એકદમ વ્યવસ્થિત મોકો છે કે એના પ્રાયશ્ચિત ઉપર હવે જો પ્રેરણાનો ધોધ વહે તો આના જીવનના પાપો 100% નાશ પામે. અને જિંદત શેઠ ત્યાં ઊભા એને સરસ મજાના પ્રાયશ્ચિતો કરાવડાવે છે. પ્રાયશ્ચિત સાથે સાથે એને પાપો ગણાવડાવી અને એને એમ કહે છે કે જો તું આ નમસ્કાર મહામંત્રના નમો અરિહંતાણમ પદનો ખાલી જાપ કરે તો પણ તારા પાપો તો નાશ પામશે, પણ તને દૈવત્વ મળશે. કારણ કે આ નવકાર ગણવાથી કેટલાય આત્માઓ સિદ્ધિ ગતિએ ગયા છે, સ્વર્ગે ગયા છે, તો તું કેમ નહીં જા? લોહખોરના મનમાં આમે પશ્ચાતાપ પ્રગટ્યો હતો. એની ભવિતવ્યતાએ કંઈક નવું જ એનામાં પ્રગટાવેલું. અને શેઠની કરુણા, શેઠના પ્રેમ અને એના મમતાને જોઈ લોહખોર એકદમ પીગળી ગયેલો. અને એમાં આ નમસ્કાર મહામંત્ર એને એટલો બધો શ્રદ્ધેય લાગ્યો કે એ પૂછે છે કે ખરેખર હું આ ગણીશ તો મારા પાપ નાશ પામી જશે? અને શેઠ દ્રઢતાથી કહે છે કે યસ, તારા બધા જ પાપ નાશ પામી જશે. અને લોખુર ખાલી નમો અરિહંતાણમ પદ એનો ત્યાં જાપ કરે છે અને પોતાના પાપો યાદ કરે છે. જિંદત શેઠ પાણી લેવા જાય છે. પાણી લઈને પાછા આવે ત્યાં સુધીમાં આ લોહખોરનો આત્મા ત્યાંથી ચવી ગયો. નવકાર ગણતા ગણતા એનું મૃત્યુ થયું
અને ત્યાં જ મૃત્યુ પામી અને પેલા સ્વર્ગના દેવલોકમાં ગયો, દેવ બન્યો. સંભળીને નૌકાર સંભળાવો, નાગને નૌકાર સંભળાવો, અને આ બધાના દેવલોક થાય એક નૌકારથી. આનો તો એક ખાલી નમો અરિંતાણમથી દેવલોક થયો. આપણે જિંદગી આખી નૌકાર ગણીએ છીએ. કંઈક ડિફરન્સ છે આપણા નૌકારમાં. દેવલોક બહુ પછીનો વિષય છે. એક નાનકડો આનંદ પણ નથી આવતો. વિશ્વ જ્યારે કોરોનાના ડરથી ઊભું છે ત્યારે આપણો નૌકાર આપણને એટલો પણ શ્રદ્ધેય નથી લાગતો કે આપણે ખુમારીથી કહી શકીએ કે મારી માટે નૌકાર ઊભો છે મારી પાસે, મને કોરોના શું કરશે. જ્યારે આની પાસે નમો અરિહંતાણમ પદની પણ એક શ્રદ્ધા હતી. દેવલોક ગયા. આ બાજુ જિંદત શેઠ પાણી લાવ્યા, જોયું મૃત્યુ પામ્યા છે. તરત ખ્યાલ આવી ગયો કે મેં રાજદ્રોહ કર્યો છે એટલે રાજા મને છોડશે નહીં, રાજા મને મારે એ પહેલાં હું મારી આરાધનામાં લાગી જાઉં. તરત જ બાજુના એક મંદિરમાં કૌશક ધ્યાનમાં ઊભા રહી ગયા. આપણે ત્યાં આર્ય પુરુષોમાં ડિસમિસ થવાની પરંપરા નહોતી, રિઝાઇન કરવાની પરંપરા હતી. મૃત્યુ અથવા રાજા મને મારે એ પહેલાં હું જ રિઝાઇન કરી અને મારા આત્મામાં કેમ ન ઉતરી જાઉં. આવી એક જબરદસ્ત ભાવના આપણા આર્ય પુરુષોમાં, આર્ય સમાજ લોકોમાં વહેતી, આર્ય દેશમાં. આ બાજુ રાજાને ખબર પડી કે જિંદત શેઠે આવી રીતે કર્યું છે અને જિંદત શેઠને મારી નાખવા માટે એણે તરત સૈનિકોને મોકલ્યા. સૈનિકો મારવા માટે દોડતા હતા. એ જ સમયે જે દેવ થયો હતો લોહખોર, એણે ઉપયોગ મૂક્યો કે હું ક્યાંથી આવ્યો. જોયું તો આ જિંદત શેઠનો ઉપકાર અને જિંદત શેઠને મારવા માટે લોકો જાય છે એ જોઈ અને તરત જ એ એક કોટવાલનું સ્વરૂપ લઈને નીચે આવ્યા અને એણે એવી ત્રાળ નાખી કે બધા ભાગી ગયા. રાજા સુધી સમાચાર પહોંચ્યા. રાજાનો અહંકાર ચંચેડાયો. સૈન્ય લઈને મારવા માટે આવ્યા અને આ લોહખોરના જે દેવ બન્યો હતો એ દેવે વિરાટ સ્વરૂપ લઈ અને બધાને અચેતન કરી દીધા અને બહુ મોટી શિલા વિકુરવીને આખી નગરીનો નાશ કરવા માટે એ તૈયાર થઈ ગયો. એ જ સમયે રાજાને વગેરે મંત્રી એ જિંદત શેઠને પગે લાગે છે કે તમે કંઈક આનો રસ્તો આપો. અને ત્યારે જિંદત શેઠ એને કહે છે કે જો હું ખરેખર તારો ઉપકારી હોઉં તો આ નગરનો નાશ નહીં કર. આ લોકોએ શું બગાડ્યું છે? ક્ષમા આપ. અને એ નમસ્કાર મહામંત્રનું સ્મરણ આખી નગરી સતત કરશે અને બધા જ જિંદત શેઠના મોઢેથી નૌકાર લો, આવી શરત સાથે એ લોહખોર ત્યાંથી અલોપ થાય છે. જિંદત શેઠ અહીંયા આવી રીતે આ બધાને સંકટમાંથી ઉગારે છે અને બધા જ જિંદત શેઠના વખાણ કરે છે. આ આખું જિંદત શેઠનું જે ચરિત્ર છે અને લોહખોર નામનો ચોર કે જે જિંદત શેઠની પ્રેરણાથી પહેલા દેવલોકનો દેવ થયો, આને આપણા શાસ્ત્રોમાં જગ્યા એટલા માટે આપી છે કે આપણે બધા આપણા નૌકારની અંદર કંઈક એવું ભેળવીએ કે કંઈક અંશે ભવિષ્યમાં દેવલોક મળે ન મળે એ પછીનો સબ્જેક્ટ છે. અત્યારે આપણામાં દૈવત્વ પ્રગટે, અત્યારે આપણામાં પવિત્રતા પ્રગટે, આપણું શ્રદ્ધાન એટલું મજબૂત થાય કે નમસ્કાર મહામંત્રના એક એક શબ્દ કે જેના અધિષ્ઠાયકો છે એ એક એક શબ્દ પ્રત્યે આપણને એટલું માન જાગે કે એના પરચા આપણે નહીં સમગ્ર વિશ્વ જુએ. મોટી શાંતિની અંદર જ્યારે શ્રી બ્રહ્મલોકસ્ય શાંતિર્ભવતુ સુધી કીધું ને ત્યારે સૌથી પહેલો શબ્દ વાપર્યો, ઓમ શ્રી શ્રમણ સંઘસ્ય શાંતિર્ભવતુ. જો શ્રમણ સંઘમાં શાંતિ છે, ચતુર્વિધ સંઘમાં શાંતિ છે, તો આ વિશ્વમાં શાંતિ થવાની જ. આજે જ્યારે વિશ્વ અશાંત છે તો એ આપણા બધાની ફરજ છે કે આપણને મળેલા અદ્ભુત વારસામાંથી કંઈક એવું અર્ક કાઢીએ કે જે આ વિશ્વને આ મહામારીથી બચાવે, આ વિશ્વને સંકલેશ, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનથી બચાવે. આવો લોહખોરને યાદ કરી નમસ્કાર મહામંત્ર પ્રતિ શ્રદ્ધાને એટલી પ્રબળ બનાવીએ. લોકડાઉનની અંદર આપણે આપણી જાતને નમસ્કાર મહામંત્ર સાથે એવા લોક કરી દઈએ કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અનલોક ન થઈએ. નમસ્કાર મહામંત્રનું સ્મરણ, લોહખોરને વંદના અને જિંદત શેઠની લોહખોર પ્રત્યેની કરુણા આપણામાં પણ પ્રગટે, આપણામાં પણ અનુકંપા પ્રગટે, આપણામાં પણ સંવેદના પ્રગટે, આપણામાં નૌકાર પ્રત્યેની, પંચ પરમેષ્ટિ પ્રત્યેની શ્રદ્ધા પ્રગટે. એવા શુભ આશયથી એ તમામ પુણ્યાત્માઓને વંદના કરીએ. પ્રણામ.